નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ હોય છે એમની બેદરકારી હોય છે એ આજે આક્રોશ છે। વારંવાર અમારા વિસ્તારના વર્ષે 50 થી 100 લોકો જીવ ગુમાવતા હોય છે। એમાં મારા મોટા બાપાના દીકરા લક્ષ્મણભાઈ રબારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। નાના નાના બાળકો બે મૂકીને વયા ગયા। આજુબાજુના 42 ગામના લોકો મળી અને ઉગ્ર આંદોલન કરશું કે 45 થી 50 કે 100 લોકોના મૃત્યુ થાય। દર મહિને 15 દિવસે એક્સિડન્ટો થતા હોય છે અને ગઈકાલની ઘટનામાં 5 લોકોનું અવસાન થયું, 15 લોકોને રિફર કર્યા હતા। રાધનપુર નજીક મોટી પિંપળી ગામે બનેલા ગમખ્વાર અકસ્માત બાદ ઉગ્ર રોષ, ઓવરબ્રિજ અને સર્વિસ રોડની તાત્કાલિક માંગ સાથે NHAI ની બેદરકારી સામે કાર્યવાહી કરવાની માંગ, ગ્રામજનોને ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચેતવણી આપી। રાધનપુર તાલુકાના મોટી પિંપળી ગામ નજીક બનેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 5 લોકોએ દુર્ભાગ્યે પોતાનો જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। એક સાથે 5 વાહનો, ટ્રેલર, જીપ, 2 બાઇક અને પેસેન્જર કાર વચ્ચે અથડામણ સર્જાતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। આ ભયાનક ઘટનાએ સમગ્ર મોટી પિંપળી અને આસપાસના ગામોમાં શોક સાથે ભારે રોષ પેદા કર્યો છે। મોટી પિંપળી ગામ તથા આજુબાજુના ગામોના સેંકડો ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થઈ રાધનપુર નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું, જેમાં રાષ્ટ્રીય માર્ગ ઓથોરિટીની બેદરકારી સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમજ મોટી પીપળી નજીક તાત્કાલિક ઓવરબ્રિજ અને સર્વિસ રોડનું નિર્માણ હાથ ધરવામાં આવે તેવી જોરદાર માંગણી કરવામાં આવી હતી। ગામના આગેવાન ભાનુભાઈ મહારાજે જણાવ્યું કે વર્ષોથી આ હાઈવે પર અનેક અકસ્માતો થતા આવ્યા છે ને અનેક પરિવારોના દીવડા બુજ્યા છે। હવે આ દ્રશ્યો જોવાતા નથી। જો સરકાર તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લે તો અમે ગામ લોકો સાથે મળી ગાંધીજી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ પણ અડગ આંદોલન હાથ ધરશું। રાધનપુર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ અજીતસિંહ પરમારે જણાવ્યું કે છેલ્લા દરેક વર્ષોમાં આ હાઈવે પરથી 50 થી વધુ લોકોના મોત થયા છે, પણ NHAI ના અધિકારીઓએ ક્યારેય ગંભીરતા દાખવી નથી। આ વખતે અમારી માંગ એટલી જ છે કે આ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો થતા હોય છે। દર વર્ષની અંદર તમે ઓન રેકોર્ડ જોઈ શકો છો કે 45 થી 50 કે 100 લોકોના મૃત્યુ થાય। દર મહિને 15 દિવસે એક્સિડન્ટો થતા હોય છે અને એની અંદર ઘણા બધા પરિવારોના સ્વજનોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ગઈકાલની ઘટનામાં 5 લોકોનું અવસાન થયું, 15 લોકોને રિફર કર્યા હતા। 15 થી વધારે લોકોને રિફર કર્યા। અમે સિવિલ હોસ્પિટલની અંદર સૌથી પહેલા અમે ત્યાં પહોંચી 2 થી 3 કલાક અમે ત્યાં હાજરી આપીને લોકોને જે અમારાથી બનતી સેવા કરી અને આ હાઈવેની અંદર 1 મહિના પહેલા ખાડાનું પુરાણ કરવામાં આવ્યું। તો 1 મહિનાની અંદર જો ખાડાનું સારી રીતે પુરાણ કર્યું હોય તો અત્યારે કેમ ખાડા ડબલ ઇંચને વધારે ઊંડા થઈ ગયા? કારણ કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે, અધિકારીઓની બેદરકારી છે। એટલે અને રાધનપુર અને અમે શહેરની પણ વાત કરીએ કે શહેરની અંદર તમે જો પિંડારિયા સાહેબના દવાખાના જોડે વર્ષોથી ખાડા છે, અનેક રજૂઆતો કરવા છતાં પણ આ અધિકારીઓ આ ખાડા કામ કરે છે। તો એમના ઉપર કાયદેસરની FIR કરવાની અમારી રજૂઆત આવેદન પત્ર સાથે અમે નાયબ કલેક્ટર સાહેબને વિનંતી કરી છે અને અમે અમારા કેન્દ્રીય મંત્રી ગડકરી સાહેબ જે આખા દેશની અંદર વન મેન સારામાં સારું કામગીરી કરી રહ્યા છે, તો અમારી એમની કને માંગ છે કે અમારું જે ગોતરકા સ્ટેશન છે એનાથી મોટી પીપળી બસ સ્ટેન્ડ, જૂના બસ સ્ટેન્ડ સુધી એક બ્રિજ બનાવવામાં આવે તો આવા અકસ્માતો નિવારી શકાય। તે પણ 5 નિર્દોષ લોકોના જીવ ગયા છે, જે સંપૂર્ણપણે ઓથોરિટીની બેદરકારીનું પરિણામ છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે NHAI ના જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને આ માર્ગ પર સલામતીના પૂરતા ઉપાયો અમલમાં મૂકવા જોઈએ। દેગામના આગેવાન દિનેશભાઈ આહિરે જણાવ્યું કે મોટી પીપળીથી દેગામ સુધીનો હાઈવે અત્યંત જોખમી છે, જ્યાં રોજબરોજ ભારે ટ્રાફિક પસાર થાય છે, પણ ત્યાં કોઈ સુરક્ષિત વ્યવસ્થા નથી। ટ્રક અને બાઇક વચ્ચે વારંવાર અથડામણ સર્જાય છે અને અનેક નિર્દોષ જીવ ગુમાવવા પડે છે। તેમણે જણાવ્યું કે સરકાર જો હવે પણ આંખ આડા કાન કરે તો આ હાઈવે પરના મૃત્યુઓ માટે સીધી જવાબદારી ઓથોરિટી પર આવશે। આજના આંદોલનમાં ગ્રામજનો એક અવાજે બોલ્યા કે હવે સહન શક્તિનો અંત આવી ગયો છે। અમે વર્ષોથી રજૂઆત કરીએ છીએ પણ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી। જો તાત્કાલિક ધોરણે ઓવરબ્રિજ અને સર્વિસ રોડનું કામ પૂરું નહીં થાય તો અમે ના છૂટકે ગાંધીજીના માર્ગે શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરશું ને આવનારા દિવસોમાં મોટા પાયે જન ચળવળ પણ શરૂ કરશું। આ અવસર પર ગ્રામજનોની મોટી સભા યોજાઈ હતી, જેમાં પીપળી, દેગામ, ગોતરકા, સરકારપુરા અને આસપાસના ગામોનો સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં ઠરાવ લેવાયો કે ગોતરકાથી મોટી પિંપળી સુધી ઓવરબ્રિજ તથા બંને બાજુ સર્વિસ રોડનું નિર્માણ તાત્કાલિક હાથ ધરવામાં આવે અને NHAI ના અધિકારીઓ સામે તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે।
ઉપરાંત આ દુર્ઘટનામાં મોતને ભેટેલ પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવે અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર માટે સરકાર તરફથી સહાય પૂરી પાડવામાં આવે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે ધારાસભ્ય, સંસદ સભ્ય તથા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, જેથી તાત્કાલિક ધોરણે મંજૂરી મળી આ માર્ગ સલામત બને, આવી દુર્ઘટનાઓ ફરી કદી ન બને. આખરે ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો સરકાર હવે પણ મૌન ધારે તો મોટી પિંપળીથી શરૂ થયેલું આંદોલન આખા જિલ્લામાં ફેલાશે અને સરકારને લોકોના હક માટે રસ્તા પર ઉતરવું પડશે. અમે પણ ઉતરશું તેવી ચીમકી ઉચ્ચારી છે. બની એમાં મારા મોટા બાપાના દીકરા લક્ષ્મણભાઈ રબારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નાના નાના બાળકો 2 મૂકીને વયા ગયા. આજે આવી મોંઘવારીની પરિસ્થિતિમાં એ ઘર ચલાવવું ખૂબ જ વિકટ છે. એક બીજા ભાઈ પણ જે પાટણ રિફર કરેલા છે એમની ગંભીર સ્થિતિ છે. એટલે અમારી સરકાર સાથે એક સહાય મળે આર્થિક, તો એનો પરિવારનો નિભાવ થાય. બીજું કે જે આ રોડ વિભાગના અધિકારીઓ આ વસ્તુમાં સંકળાયેલા છે કે ખાડા બુરે અને વરી પાછા ખાડા પડી જાય, એમના સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી લાગણી અને માગણી છે. અમારી ઉગ્ર આંદોલનની માંગ છે અને ઉગ્ર આંદોલન આજુબાજુના 42 ગામના લોકો મળી અને ઉગ્ર આંદોલન કરશું. ઉપવાસ ઉપર બેસવું પડે તો પણ બેસવાની અમારી બધાની તૈયારી છે. અને અમારી માંગ છે ઓવરબ્રિજ બનાવી અને સાઈડમાં અમને રસ્તો આપે, એ ગામને સર્વિસ રોડ, એવી અમારી સરકારશ્રી પાસે માંગ છે. આજે રાધનપુર પ્રાંત કચેરી ખાતે અમારા આજુબાજુ વિસ્તારના મોટી ઉપરથી ભયંકર અકસ્માત થયો એના અનુસંધાને આવેદન પત્ર આપ્યું. અકસ્માત વારંવાર થવાનું કારણ એક નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે એમની બેદરકારી અને એમની હિસાબે થતી હોય છે. એના જે આક્રોશ છે, વારંવાર અમારા વિસ્તારના વર્ષે 50 થી 100 લોકો જીવ ગુમાવતા હોય છે. એના અનુસંધાને અમે પ્રાંત સાહેબ આવેદન પત્ર આપ્યું અને આવેદન અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય, સરકારી પગલા લેવાય અને વારંવાર આવું ના થાય એના હિસાબે આજે આવેદન પત્ર આપ્યું છે. અને એમની ભૂલના હિસાબે 7 કિલોમીટરના જે રસ્તાઓ બંધ કરી અને વારંવાર અકસ્માત થતા હોય છે, ફરીથી આવું ના થાય અને અમારા વિસ્તારનો કોઈ સ્વજન ન ગમે એના માટે અમે સૌ સાથે મળી આવેદન પત્ર આપ્યું છે. સરકારશ્રીને વિનંતી છે કે ત્યાં મોટી કુકડી ઓવરબ્રિજનું નિર્માણ થાય અને ભવિષ્યમાં આવા અકસ્માતો ના થાય એના વિશે સરકારશ્રીનું ધ્યાન દોરે. અસ્તુ એ છે. રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ.